આજના મનગમતા મનોરંજન સમાચાર જીવી ઓફિશિયલ કેન્દ્રમાંથી હું કોમેડી એક્ટર ગફુરભાઈ વાંચી રહ્યો છું। કાકડિયા તલાવમાં જે આગ લાગી તે આગ હવે તાળી પડી ગઈ છે। કાચબા, દેડકા, માછલા બધા ઝાડ ઉપરથી નીચે આવી ગયા છે। હવે આગની કઈ સંભાવના નથી। કાચબાભાઈએ વાતને લઈને નિર્ણય લઈ લીધો છે કે હું અને મારા ફેમિલી પરિવાર સાથે અમે આ કાકડિયા તલાવમાં હવે રહી શકીએ તેમ નથી। એમને બાજુમાં જઈને બીજી સોસાયટી લેવાની ડિસિઝન લઈ લીધું છે। મરદા મસારમાંથી જે મરદા ભાગી ગયા હતા તે મરદા શમશાન નગરમાંથી મળી આવ્યા છે। તેમને પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા છે। મરદા મસારમાંથી મરદા મસારના મંત્રીએ કહી દીધું છે કે હવે પછીની જે મરદા ભાગી જશે તેમને 5000 રૂપિયા દંડ લેવામાં આવશે અને આ મરદા મસારમાં હવે આજ પછીના કેમેરા સીસીટીવી કેમેરા મારવામાં આવશે। શાક માર્કેટમાં જે ભયંકર તોફાન આવ્યું હતું તે વાતને લઈને ડુંગળી, બટાકા, ટામેટા, દૂધી, ગલકા, ફુલેવાર, કુબીએ આ વાતને લઈને વિરોધ કર્યો છે શાક માર્કેટને કે તમે અમારા માટે જો શેડે નહીં બનાવો તો આ શાક માર્કેટ છોડીને અમે બીજા માર્કેટમાં પણ નોકરી લાગી જઈશું। રાજધાની એક્સપ્રેસનું એન્જિન જે છૂટું પડ્યું છે કનુ કાકાના ખેતરમાંથી મળી આવ્યું છે। કનુ કાકાએ તેને ઘેરે લઈ જઈને ખીલાએ બાંધી દીધું છે અને રાજધાની એક્સપ્રેસ વાળાને કહી દીધું છે કે તમારું એન્જિન અમને મળી આવ્યું છે, તમે પૈસા ભરીને અમારા ઘરેથી લઈ જવા વિનંતી છે કેમ કે તમારા એન્જિને અમારા ખેતરનો પાક બગાડ્યો છે। એ પાકનું જે નુકસાન થાય એ તમે અમને આપી શકો છો એમ છે। મકોડાને જે બસ સાથે અકસ્માત થયો હતો તે બધા તમામ યાત્રિકો ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। મકોડાભાઈએ ડિસિઝન લઈ લીધું છે કે હવે હું બુલેટ નહીં ચલાવું અને રોડ ઉપર પણ બુલેટ લઈને નહીં નીકળું, હું મારું હેલિકોપ્ટર લઈને હવે આકાશમાં ઉડીશ। વરસાદની વાવાઝોડા સાથે જે જમાઈ સાસુ સાથે પરણી ગયો હતો તે સાસુના છૂટાછેડા થઈ ગયા છે। હવે સાસુમાએ ચોખ્ખી જ વાત કહી દીધી છે કે હવે મારી દીકરીના લગ્ન દોરા દિવસે થશે। એ લગ્નની તારીખ છે 32/13/2035 ના રોજ કરવામાં આવશે। આ રમત ગમતના સમાચાર ગમે તો અમારા જેવી ઓફિશિયલ બોટલ 64 જોગની ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયો કેવો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારા કોમેડી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે જેવી ઓફિશિયલ બોટલ 64 જોગની અને બીજી ચેનલ છે અમારો જેવી ગ્રુપ ઓબા હોટલ। અને હવે તમને મળીશું એક નવા સમાચાર સાથે, તે માટે અમે રજા લઈએ। આવજો, નમસ્કાર, બાય બાય।